વધુ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે કચ્છથી કચ્છના દરિયાકાંઠેથી નશાનો કારોબાર ઝડપાવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। જખો વિસ્તારમાંથી ડ્રગ્સના 9 પેકેટ મળી આવ્યા। કુલ 10 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। અત્યાર સુધીમાં ડ્રગ્સના 181 પેકેટ મળી આવ્યા। બીએસએફના જવાનો અને એનસીબીની ટીમ દ્વારા જખો વિસ્તારમાંથી ડ્રગ્સના 9 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા। કુલ 10 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। બીએસએફના જવાનોએ જખોના બેટ વિસ્તારમાં અને ક્રીક વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી। અત્યાર સુધીમાં 181 જેટલા ડ્રગ્સના પેકેટ માત્ર બીએસએફના જવાનો દ્વારા જખો વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। પોરબંદરમાં શોભાયાત્રા દરમિયાન દુર્ઘટના થઈ। વાહનમાંથી ડીજે સ્પીકર પડવાનો બનાવ બન્યો। અષાઢી બીજે શોભાયાત્રા દરમિયાન આ બનાવ બન્યો હતો। દુર્ઘટનામાં 2 થી 3 યુવકોને ઈજા પહોંચી। રામદેવ પીરની શોભાયાત્રા દરમિયાન મિલપરા વિસ્તારનો આ બનાવ છે। પોરબંદરમાં ડીજે સાઉન્ડ ભરેલા વાહનમાં અકસ્માત થયો હતો। સાઉન્ડ ભરેલ વાહનમાં વધુ લોકો બેસતા લોકો વાહનમાંથી નીચે ખાબક્યા। અને હવે વરસાદને લઈને એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે। વલસાડ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આજે સવારે 10 વાગ્યા સુધી 25 જિલ્લામાં યલો એલર્ટ છે। અમદાવાદ ગાંધીનગર સુરતમાં યલો એલર્ટ છે તો દ્વારકા જામનગર સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ વરસાદની સંભાવના છે। જ્યારે દક્ષિણના 2 જિલ્લા છે વલસાડ અને દમણ દાદરાનગર હવેલી અહીંયા ઓરેન્જ એલર્ટ છે। અહીંયા ભારેથી ભારે વરસાદ આજે થઈ શકે છે। તો રાજ્યના 25 જિલ્લામાં યલો એલર્ટ છે। યલો એલર્ટનો મતલબ છે કે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા અને ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદ ગાંધીનગર અને સુરત સુધીના પટ્ટામાં આજે ધોધમાર વરસાદની આગાહી છે। જ્યારે દક્ષિણના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આગામી 4 દિવસ વરસાદની આગાહી છે। આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે વરસાદ। સુરત નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી છે। મંગળવારે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। તો આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ધોધમાર વરસાદની સંભાવના છે। આગામી 4 દિવસ હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી છે। વાત અરવલ્લીની કરીએ। અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો। વહેલી સવારે અહીંયા ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદ વરસતા રસ્તા પર નગરી જેવા દ્રશ્યો જોવા મળ્યા। ખાસ કરીને મોરડુંગરી ભેમપુર રૂગનાથપુર અંબાવા કોયલિયા સોનિકપુર જેવા ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો। મગફળી કપાસ અને સોયાબીનના પાકને જીવનદાન મળશે। અસહ્ય ઉકળાટ બાદ અહીંયા વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી। તો અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે ગ્રામ્ય વિસ્તારો અને રહેણાંક વિસ્તારો અને નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। વહેલી સવારે જ અહીંયા ધોધમાર વરસાદ ખાબક્યો જેના પગલે ઠેર ઠેર પાણી વહેતા જોવા મળ્યા। વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ। લોકોને ગરમીથી અને બફારાથી રાહત મળી ગઈ। હવામાન વિભાગે હજુ પણ આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપેલું છે। તો અરવલ્લીમાં માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સીધી તસવીરો આપ જોઈ શકો છો કે માલપુરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે। વાત કરીશું રથયાત્રાની। નગરચર્યા બાદ હવે ભગવાન મંદિરમાં બિરાજશે। ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે। આરતી બાદ બિરાજમાન થશે ભગવાન। શુભ મુહૂર્તમાં ભગવાનને બિરાજિત કરાશે। ભગવાને રાતવાસો મંદિરની બહાર જ કર્યો હતો અને હવે આજે ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે। તો ગઈકાલે રંગેચંગે રથયાત્રા સંપન્ન થઈ હતી અને ત્યારબાદ નિજ મંદિરે રથ પરત આવ્યા હતા। પરંતુ ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ ગઈકાલે નહોતો અપાયો। તેઓ રાત્રિ જે છે એ ગર્ભગૃહની બહાર જ તેમણે વિતાવી અને હવે આજે ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે। તો આ વિષય પર વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપિકા ખુમાણ મારી સાથે જોડાયા છે। દીપિકા, આજે નગરચર્યા બાદ જ્યારે ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે, કેટલા વાગે આ પ્રવેશ થશે અને શું કાર્યક્રમ રહેશે આજનો?
બિલકુલ આજે અષાઢી ત્રીજ છે એટલે બીજ પછીનો દિવસ કે જ્યાં ખાસ કરીને મોટી સંખ્યાની અંદર મંદિરમાં ભક્તો જોવા મળી રહ્યા છે ને આ ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા આવ્યા છે. જે લોકો રથયાત્રામાં દર્શન નથી કરી શકતા નજીક જઈને તે આજના દિવસે ખાસ કરીને ભગવાનના દર્શન કરતા હોય છે, ભગવાન સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આખી રાત ભગવાનને બહાર રાખવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન છે તેમની આરતી કરીને તેમને મંદિરમાં ફરી એકવાર સ્થાપિત કરવામાં આવે છે. વિધિવત રીતે આ પ્રકારે દર વર્ષે અને ખાસ કરીને પરંપરાગત રીતે આ રીતે ભગવાનને બહાર આખી રાત રહેવું પડ્યું છે. લોકવાયકા એવી પણ છે કે ભગવાનને નજર લાગી જાય તો તે માટે પણ નજર ઉતારવાની વિધિ છે તે વિધિ અત્યારે કરવામાં આવતી હોય છે. આખી રાત ભગવાન બહાર રહ્યા હોય, નગરચર્યાએ નીકળતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની નજર ન લાગે તે માટે અહીં ખાસ કરીને મહારાજ દ્વારા પણ આરતી કરવામાં આવતી હોય છે. મારી સાથે ઘણા બધા લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, કાલે દર્શન કર્યા બરાબર બહુ જ ભીડ હતી એટલે બરાબર દર્શન ના થઈ શક્યા. ભીડ ધક્કા ધક્કી આજે શાંતિથી ભગવાનના દર્શન થાય છે એટલે દર્શન કરી ધન્યતા અનુભવીએ. આજના દર્શન બહુ સારા ભગવાનના દર્શન. જાણો છો આજના દિવસ માટે ભગવાન કેમ બહાર રહ્યા? ભગવાન આજે રૂક્ષ્મણી માતાજીએ એમને કીધું હતું કે તમે ફરવા ગયા, બેનને લઈને ગયા તો મને કેમ કાલે ગયા, એટલે આજે દિવસ તમારે બહાર રહેવાનું, કાલ સવારે જ આવજો. હવે તમને પનિશમેન્ટ આપે છે ભગવાન રૂક્ષ્મણી બેન ભગવાનને. હા, એટલે પનિશમેન્ટ આ પ્રકારની ભગવાનને પણ મળે છે અને તેની સાથે ખાસ કરીને આ જે લોકવાયકા છે તે લોકવાયકાની સાથે પરંપરાગત રીતે આખી રાત ભગવાન બહાર રહેતા હોય છે અને પ્રચલિત જે વાત છે તેમાં ખાસ કરીને પરંપરા મુજબ જ્યારે ભગવાન બહાર રહેતા હોય ત્યારે ઘણા બધા લોકો છે તેઓ ભગવાનના તાદ્રશ્ય દર્શન થઈ શકે અને રથમાં આરૂઢ ભગવાનના દર્શન થઈ શકે તે માટે આવતા હોય છે. પહેલો રથ છે આપ જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથજીનો છે, બીજો રથ બહેન સુભદ્રાજીનો છે અને ત્રીજો રથ છે તે ભાઈ બલરામજીનો છે. દરેક જગ્યા ઉપર હાલ લોકો છે તે જોવા મળી રહ્યા છે. ભગવાનના સીધા જ દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અગવડ પણ નથી. બસ થોડીક ક્ષણોની લગભગ 9 થી 9:30 આજુબાજુ શુભ મુહૂર્ત છે કે જ્યારે ભગવાનને આરતી અહીં કરવામાં આવશે, ત્યારબાદ ઉપર લઈ જવામાં આવશે અને ઉપર ફરી એકવાર નિજ મંદિરમાં પણ ભગવાનની આરતી થશે અને ત્યારબાદ તમામ ભક્તો છે તેઓ દર્શન કરી શકશે. લગભગ 12-12:30 ની આસપાસ ફરી એકવાર ભગવાનને છે તે ભોગ લાગશે. જી દીપિકા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ભગવાન હવે થોડી જ વારમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરવાના છે, ત્યારબાદ તેમની આરતી ઉતારવામાં આવશે. ભગવાન આજે રાતવાસો જે છે તેમણે એ ગર્ભગૃહની બહાર જ કર્યો હતો અને જે પરંપરા હતી, જે માન્યતા છે તે પ્રમાણે રૂક્ષ્મણીજી છે એ નારાજ થાય છે એટલા માટે તેઓ બહાર જ રોકાય છે, પણ હવે તેમને શુભ મુહૂર્તમાં પ્રવેશ કરાવાશે. અને હવે નજર મોર્નિંગ 100 સમાચારો પર. માયાનગરી મુંબઈમાં ખાબક્યો મુશળધાર વરસાદ. ભારે વરસાદના પગલે મુંબઈ થયું પાણી. વરસાદને કારણે રેલ વ્યવહાર થયો પ્રભાવિત. મહારાષ્ટ્રની લોકલ ટ્રેન સેવાઓની અસર. ઠાણે જિલ્લાની કસારા અને ટીટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવા